દોસ્તો જય અલખતણી, જય અલખતણી, જય અલખતણી. દોસ્તો, સંતો અને મહાપુરુષો મને ને તમને જે વાત કરીને ગયા છે એ વાત જેઓની આપણી સામે છે. જ્યારે આપણે એ વાતની અંદર, એ શબ્દની અંદર વિચાર કરવો અને એમાં જઈ અને ખોજ કરવી જોઈએ કે આ વાત કેટલા અંશે વ્યાજબી છે અને કેટલા અંશે વ્યાજબી નથી. આપણે રામાપીરની વાત ઉપર આવીએ તો ઇતિહાસ વાત એમ કહેવા માંગે છે કે વિરમદેવનો જન્મ થયો હતો મિનલદેને થકી. ત્યારે એ વિરમદેવની છઠ્ઠી હતી, એટલે છઠ્ઠા દિવસે છઠ્ઠી કરવાની થાય. હવે દોસ્તો, આપણે અહીંયા વિચારવાની જરૂર છે કે કોઈ પણ સામાન્ય બાળક પરિવારની દીકરી હોય, આ સમાજમાં કોઈ પણ સામાન્ય સમાજની દીકરી અને એને ત્યાં પ્રસૂતિ થાય અને એ બાળકની છઠ્ઠી કરવાની આવે છઠ્ઠા દિવસે, તો તમે અંદરથી વિચારો કે આ સામાન્ય બાળક અને સામાન્ય સમાજની દીકરીને ત્યાં છઠ્ઠીના દિવસે એ કોઈ કામ કરી ન શકે. એ નીણ નાખવા ઢોરને પશુઓને જાય નહીં. જાય? તમને પોતાનો વિચાર કરવાની જરૂર છે. ત્યારે અહીંયા એવી વાત આવે છે કે છઠ્ઠીના છઠ્ઠા દિવસે મિનલદે માતા ગાયોમાં ગૌશાળામાં જઈ અને ગાયોને નિરણ કરવા જાય. વિચાર કરો, આટલી બધી તૂત વાતને આપણે સ્વીકારી રહ્યા છીએ કે સામાન્ય સમાજની દીકરી પશુઓને નીણ નાખવા છઠ્ઠીના દિવસે ન જાય. બીજા લોકો જાય પણ એ ન જાય. ત્યારે અહીંયા તો એક રાજાની પત્ની રાણી, ત્યાં તો દાસ દાસીઓ હોય ને, આને નીણ નાખવા જવાની ગૌશાળામાં શા માટે જરૂર પડી? એટલે વાત એ સાચી છે કે આ તૂત હાલે છે અને આ તૂતને આપણે સ્વીકારી રહ્યા છીએ. અને જ્યાં જે ઘરે સુવાવડનો ખાટલો હોય ત્યાં અલખના નામની ડેગ મેકવામાં શા માટે આવી? ત્યાં શું જરૂર પડી? એ જ દિવસે બાળકની છઠ્ઠી કરવાની હોય ત્યારે તો ડેગ તો મૂકવાની ન હોય. ડેગ મૂકવાનું કોઈ કારણ હોતું નથી. છતાં આપણે આ વાતને સ્વીકારી રહ્યા છીએ. આ આપણી મૂર્ખામી છે. માટે આ દરેક વાતમાંથી આપણે જાગવાની જરૂર છે કે આ હકીકતમાં શું વાત છે. રામદેવજી એક સામાન્ય વ્યક્તિ પણ જ્યારે ગુરુ ઉગમસિંહના સાનિધ્યમાં જાય અને ગુરુ ઉગમસિંહની વાતને સમજે અને એ વાતમાં ઊભા રહી જાય, ત્યારે ભાઈ એમાં ઇતિહાસ બને. જેમાં કઈ રીતે ને કેમ? તો મહાપુરુષોએ કીધું છે કે હદ ચલે સો ઓલિયા, બેહદ ચલે સો પીર, હદ બેહદ છોડકર ચલે ઉનકા નામ ફકીર. પરંતુ ક્યારે ફકીર કહેવાય? તો કે ફિકર કી ફાકી કરે ઉસકા નામ ફકીર. જે વ્યક્તિ ફિકરની ફાકી કરી જાય એને ફકીર કહેવાય છે. જે ઓલિયા, પીર અને ફકીર એટલે કે સંત, આ ત્રણ મુદ્દાઓ છે, ત્રણ ટેપ છે
હવે હદ ચલે સો ઓલિયા, બેહદ ચલે સો પીર, અને હદ પાર ચલે તો ઉસકા નામ ફકીર. તો હદ ચલે એટલે કે ઓહમ શબ્દને જે સાધી લીધો હોય તો એ ઓલિયો બની શકે છે. જ્યારે શબ્દ સોહમ જેને સિદ્ધ કરે उससे पीर हो सकता है. એટલે રામદેવજી મહારાજ આ સોહમને સમજી અને પીરનું ઇલકાબ મેળવી શક્યા, મગર સંતનો ઇલકાબ ન મળ્યો. કારણ કે પીર હોય, દેવ હોય, દેવી હોય, દેવતા હોય, એ કોઈ પણ હોય, પણ સંતથી અધિક નહીં હૈ. કારણ કે સંત સર્વોપરી હૈ. અને જેને સંતનો ઇલકાબ મળે ને ત્યાં કોઈનું કાંઈ ન આવે. કારણ કે સંત સર્વોપરી હૈ. સંતની સમકક્ષા થવું એ મુશ્કેલ છે. સંત બનવું મુશ્કેલ છે, પરંતુ એની સમકક્ષા થવું મુશ્કેલ છે. માટે ધીરજ રાખવી, ધૈર્ય રાખવું અને હિંમત રાખવી. કારણ કે એક દિન તો આપણે ત્યાં પહોંચી શકીએ એવી ભાવના ચોક્કસ રાખવી. અમે ત્યાં નહીં જઈ શકીએ, અમે આ વાતને ન પહોંચી શકીએ, અમે આ વાતને સમજી ન શકીએ, આવી કાયરતા નહીં રાખવાની. અડગ મન ડગે નહીં. આ તો મહાપુરુષોએ કીધું છે અને આપણે કાયમ કહીએ છીએ. પણ આ મનુવાદી લોકોએ એટલી બધી એમની ચાલ ચાલી છે કે એની ચાલમાં બધા ફસાયા છે. કારણ કે રોંગ બાબતો હોય, સત્ય કોઈ પણ પ્રકારનું ન હોય, છતાંય અને તમે અને હું સત્ય તરીકે સ્વીકારી રહ્યા છીએ. કારણ કે એમાં આપણે વિચારતા નથી. એ આપણી મેન ખામી છે, મુખ્ય ખામી છે. એટલે આપણે સત્યને સમજી લેવું જોઈએ અને અસત્યનું તારણ કાઢી અને એને છોડી દેવું પડે. પરંતુ આપણે એવું કરી શકતા નથી. એટલે મહારાજ રામદેવજી ની એક વાત એવી પણ છે કે નેતલ દે 36 ખોટવાળા હતા અને એમને માયરામાં પધરાવે અને રામદેવજી હાથ મેલાપમાં એનો સ્પર્શ થાય હાથનો અને 36 ખોટ ગાયબ થઈ જાય. વિચાર કરો ભાઈ, આપણી આ આંગળી આમ વળી ગયેલી હોય અને કોઈ સંત આવીને આમ અડે ને આમ સીધી થઈ જાય તો એ સંત કેમ આપણે કરીએ કે ન કરીએ? ચોક્કસ. ત્યારે અહીં તો ઉલટું બન્યું છે. આની 36 ખોટ રામદેવજીએ મટાડી હોય એવું તો આ લોકોને બધા કહી રહ્યા છીએ. ત્યારે જ્યારે પાટે જવાની વાત આવે ત્યારેલી નગરમાં ખીમડિયા કોટવાલને ત્યાં બીજના પાટમાં, ત્યારે આ નેતલદે ના પાડી દે હું એ પાટમાં નહીં આવું. વિચારો, જેને 36 ખોટ મટાડી હોય તો એ વાત સત્ય હોય તો આ ના થોડી પાડે. ગમે એ હોય તોય જવા તૈયાર થઈ જાય. પણ અહીંયા એ ના પાડે છે. એટલે આ વાત પણ કંઈક વિચાર માગે છે. પછી એ રામદેવજી મહારાજ એને વાણીમાં સમજાવે કે સીતાજી પૂછે શ્રી રામને, કરો તમે વડા ધર્મની વાત. આ વસ્તુ છે મોટીનું વાસણ છે, સોટાળી ઠામ વિના ઠેરાય નહીં લક્ષ્મણના બંધવા. આવી કંઈક વાત છે, પણ હકીકત કંઈક છે અને આપણે સ્વીકારી કંઈક રહ્યા છીએ. એટલે ખરેખર આપણે આની અંદરથી સમજીએ, વિચારી અને પછી જ સ્વીકારવું જોઈએ. બાકી આડેધડ સ્વીકારવું એ તો ગંભીર ભૂલ છે મારી અને તમારી દરેકની. માટે ખરેખર હજી એ સમય છે અને આ સમયમાં આપણે સાચી વસ્તુને સ્વીકારી લઈએ અને જૂઠનો ત્યાગ કરીએ, અસત્યને કાઢીએ. કારણ કે આજે કાંઈ વાત છે એ બધી મસાલા ભરી અને મનુવાદીઓએ તૈયાર કરેલું એક ષડયંત્ર છે. મને ને તમને એની ગુલામીની અંદર રાખવા માટે એમના ભાવોની અંદર. આપણે હમણાં જ જોયું, આપણે સાંભળ્યું કે તિરુપતિ મંદિરમાં જે પ્રસાદ અપાય એ પ્રસાદની અંદર સુવરનું ચરબી, ગાયની ચરબી આવડું નાખીને પ્રસાદ બનાવવામાં આવે. આ તો ક્યાંનો ન્યાય? આ વાત કેમ છે? શું કામ આવું થાય છે? આનો અર્થ એવો થયો જ્યાં કોઈ તિરુપતિ બાલાજી છે જ નહીં. અગર જો તિરુપતિ બાલાજી હોય તો આટલું બધું જોરદાર અન્યાય થવા જાય?
એટલે ખોટી વાત છે. આ ખોટમાંથી બહાર નીકળો. આમને પૈસા જ જોઈએ છે, અમને પૈસા આપો એટલે બધું આવી ગયું. માટે આપણે જાગવાની જરૂર છે. એવડાય નહીં જાગે, આપણે જાગવાની જરૂર છે. એ તો જાગેલા જ છે અને એમને ખબર છે કે આ સમાજના લોકો જે રહ્યા ને એ બુદ્ધિહીન છે. આપણે જેમ કહીએ એમ કરે છે, માટે જાગવાની જરૂર છે. જય અલગ તણી, જય અલગ તણી, જય અલગ તણી.